જય હિન્દ. ધોરણ 10 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે આપણે પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિની અંદર ત્રિકોણના ક્ષેત્રફળ વિશે જોઈશું. આપણે આગળ જોઈ ગયા એમ યામ ભૂમિતિના આપેલા બિંદુઓ ઉપરથી અંતરસૂત્રની મદદથી રેખાખંડની લંબાઈ શોધી શકતા હતા. ત્યાર પછી આપણે તમને રેખાખંડના અંત્ય બિંદુ આપેલા હોય અને વચ્ચે કોઈ બિંદુ અમુક ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો તે બિંદુના યામ કેવી રીતે શોધી શકાય તે પણ જોયું. હવે આપણે ત્રિકોણના શિરોબિંદુઓ આપેલા હોય અને એ યામ સ્વરૂપમાં હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય તે પણ આપણે જોઈશું. તો આજે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ વિશે જોઈએ. તો ત્રિકોણના ક્ષેત્રફળ વિશે આપણે આગળના ધોરણોમાં ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણનો પાયો અને પાયા પરનો વેધ આપેલો હોય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એટલે ત્રિકોણ હોય તો ત્રિકોણમાં આને પાયો કહીએ. બીસી છે પાયો છે અને શિરોબિંદુમાંથી બીસી ઉપર જે લંબ દોરીએ એ લંબ રેખાખંડની લંબાઈને વેધ કહેવાય. તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, પાયો બીસી અને વેધ એડી, કિંમત મૂકી દો, સાદુરૂપ આપો એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. આવું આપણે આગળના ધોરણોમાં કરતા હતા. ત્યાર પછી ગયા વર્ષે તમે હેરોનના સૂત્રની મદદથી પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધેલું છે. તમે ત્રિકોણ એબીસી હોય તો એમાં એ ખૂણો છે એની સામેની બાજુ બીસી છે, એની લંબાઈને સ્મોલ એ કહેવાય. પછી આ ખૂણો બી છે, ખૂણા બીની સામેની બાજુ એસી છે તો એસીની લંબાઈને સ્મોલ બી કહેવાય. આ ખૂણો સી છે, ખૂણા સીની સામેની બાજુ એ બીને સી કહેવાય. તો એ બી અને સી એ ત્રિકોણની બાજુઓના માપ છે. તો એ બી એટલે સી, બીસી એટલે એ, એસી એટલે બી. આકૃતિમાં જોવાની જરૂર નથી, તમે આની ઉપરથી જ ખબર પડી જાય. એમાં એ બી શું નથી, સી નથી, એ સ્મોલ સી લખવાનું. બીસી શું નથી, સ્મોલ એ, બરાબર. એસી શું નથી, બી નથી, તો સ્મોલ બી. તો એ બી, બીસી અને એસીની લંબાઈ અનુક્રમે સી, એ અને બી છે. તો ત્રિકોણની પરિમિતિ બરાબર એ બી વત્તા બીસી વત્તા એસી. એ બીની લંબાઈ સી, બીસીની લંબાઈ એ, એસીની લંબાઈ બી, એટલે કે એ પ્લસ બી પ્લસ સી. તો એ પ્લસ બી પ્લસ સી એ ત્રિકોણની પરિમિતિ છે. તો અર્ધ પરિમિતિ છે અને એસ કહીએ તો એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી છેદમાં 2. અને પછી આપણે હેરોનનું સૂત્ર મૂકતા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. એસ એ અર્ધ પરિમિતિ છે એટલે કે એ વત્તા બી વત્તા સી છેદમાં 2 કરવાથી મળે. અને સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી એ ત્રિકોણની બાજુઓના માપ છે. તો એની ઉપરથી પણ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. આના માટે તમને પાયો અને વેધ આપેલા જોઈએ. આના માટે તમને ત્રિકોણની 3 બાજુઓની લંબાઈ આપેલી હોવી જોઈએ. પણ જો ત્રિકોણની બાજુઓની લંબાઈ ન આપી હોય, વેધ કે પાયો ન આપેલો હોય, માત્ર ત્રિકોણના શિરોબિંદુના યામ આપેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો જુઓ, ત્રિકોણના શિરોબિંદુના યામ એ x1 y1, b x2 y2, c x3 y3 આપેલ હોય તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખો. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં, બરાબર. આ માનાંકની નિશાની છે ઇન મોડ્યુલસ, અંગ્રેજીમાં મોડ્યુલસ કહેવાય. એટલે આપણે અંદર જે જવાબ છે કદાચ માઇનસમાં આવે ને તો છેલ્લે માનાંકની નિશાની કાઢી નાખો તો માઇનસ વાળો જવાબ પ્લસમાં લખાય. અને જો માનાંકની અંદર પ્લસમાં જવાબ આવે તો એ પ્લસનો જવાબ પ્લસમાં જ રહે, એ માઇનસમાં ન થાય. એટલે માનાંકનો મતલબ છે નિરપેક્ષ મૂલ્ય છે. એટલે માઇનસ હોય તો પ્લસ લેવાનું, પ્લસ હોય તો પ્લસ જ લેવાનું. હવે x1 બરાબર કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1, x3 કૌંસમાં y1 માઇનસ y2, દરેકમાં વચ્ચે પ્લસની નિશાની. આ સૂત્ર યાદ રાખવું બી સરળ છે, ધ્યાન આપો. તમે x1 લીધા તો કૌંસમાં y આવશે,
1 લીધા એટલે 2 અને 3 ક્રમમાં લેવાનું. 1 પછી 2, 2 પછી 3, 3 પછી પાછા 1, 1 પછી 2, 2 પછી 3, એમ રોટેશનમાં. તો 1 પછી 2, 2 પછી 3, પણ 12x તો કૌંસની અંદર y, પછી x2, બરાબર. x1 લીધા પછી x2 આવે, x2 લીધા અંદર તો y લેવાના, પણ ક્રમ જોવાનો. 2 પછી 3, 3 પછી 1, પછી x3, x1, x2, x3. હવે x3 લીધા તો 3 પછી 1 અને 1 પછી 2. એટલે યાદ રાખો, કૌંસની બહાર x હોય તો કૌંસની અંદર y હોય, અને જો કૌંસની બહાર y લઈએ તો કૌંસની અંદર x. આ સૂત્ર એમ બી લખી શકાય, y1 અહીંયા y2 અને અહીંયા y3, અહીંયા x2 માઇનસ x3, x3 માઇનસ x1, x1 માઇનસ x2. બરાબર, રોટેશનમાં છે એટલે સરળતાથી યાદ રહી જાય. મોટું ભલે રહ્યું પણ યાદ રહી જાય એવું છે. તો આ સૂત્રનો ઉપયોગથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીશું. પછી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ગયા વર્ષે આપણે એનું સૂત્ર જોઈ ગયા હતા, ફરીથી યાદ કરી લઈએ. કોઈપણ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. AD અને BC બે સમાંતર બાજુઓ છે. AD અને BC બે સમાંતર બાજુઓ છે, એટલે AD અને BC નો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર. AD અને BC બંને વચ્ચેનું અંતર કેટલું છે, અહીંથી અહીં સુધીનું માપ કેટલું છે, તો અહીંથી તમે વેધ દોરો, કોઈ પણ જગ્યાએથી વેધ દોરો, એની લંબાઈ માપો તો એને વેધ કહેવાય. તો એ વેધની લંબાઈ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર. તો હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે આ સૂત્રની મદદથી મેળવીએ. તો ચોપડીના ઉદાહરણના દાખલા નંબર 11ની રકમ અહીંયા આપણે લખી છે. તો જુઓ, ટેક્સ્ટબુકનો 11 નંબરનો ઉદાહરણનો દાખલો. જેના શિરોબિંદુઓ 1, -1, -4, 6 અને -3, -5 હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો આ 3 બિંદુઓ છે, શિરોબિંદુઓ છે, આપણે આને x1 y1 કહીએ, આ x2 y2 છે અને આ x3 y3 છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેવાનું. હવે કિંમત મૂકીએ. x1 તો x1 1 છે, y2 તો y2 6, y3 તો -5. બરાબર, y3 ની કિંમત -5 છે અને આ માઇનસ છે તો સૂત્રના છે. x2 તો x2 -4, માઇનસમાં આવી કિંમત આવતી હોય કૌંસમાં, નાના કૌંસમાં લખવાની. y3 તો -5, y1 તો -1. બરાબર, આ માઇનસ છે એ સૂત્રના માઇનસ, અને આ માઇનસ છે રકમમાં -1 આપેલા છે તે. x3 તો -3, એટલે x3 છે -3 કૌંસમાં લખો, 12 પ્લસ છે એમને. y1 તો -1 ને y2 તો 6. કિંમત મુકાઈ ગઈ. હવે આપણે સાદું રૂપ આપીએ, માઇનસ માઇનસ પ્લસ, અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ. હવે અહીંયા આપણે સરવાળો જોઈએ તો 6 ને 5 શું થાય, 11. એટલે 1 કૌંસમાં 11, -4 કૌંસમાં -4, -5 વત્તા 1 એટલે -4, ને -1 -6 એટલે -7, એટલે -3 બીજા કૌંસમાં -7. તો 1/2, 1 કૌંસમાં 11 વત્તા -4, -4 વત્તા -3 -7. તો 11 એકા 11, 4 4 16, માઇનસ માઇનસ પ્લસ, 7 તેરી 21, માઇનસ માઇનસ પ્લસ. 21, 16 અને 11નો સરવાળો 48 થાય, એટલે માનાંકમાં 48. તો 48 ભાગ્યા 2 કરો એટલે 24 થાય. માનાંકમાંથી 12 આવે એટલે પ્લસ થાય, એટલે 48 ભાગ્યા 2 એટલે 24. આ એનું ક્ષેત્રફળ થયું. તો આવી રીતે આપણે ક્ષેત્રફળ શોધી શકાય. ત્યાર પછી ઉદાહરણ નંબર 12 જોઈએ. ચોપડીના ઉદાહરણ નંબર 12 માટે બિંદુઓ A 5, 2, B 4, 7 અને C 7, -4 દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો આ બિંદુ A બિંદુ છે એના યામને આપણે x1 y1 એટલે x1 5, y1 2. B બિંદુના યામ x2 y2, x2 4, y2 7. C બિંદુના યામ x3 y3 એટલે કે x3 7 અને y3 -4. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. 1/2 માનાંકમાં x1 લીધા,
કૌંસમાં y લેવાના અને ક્રમમાં x1 તો 2 એટલે y2 અને y3, x2 લીધા એટલે x2 છે પછી 3 આવે એટલે y3 માઇનસ y1 પ્લસ x3 3 લીધા 3 પછી 1 આવે એટલે y1 માઇનસ y2. કિંમત મૂકીએ તો x1 ની કિંમત 5, y2 ની કિંમત 7, y3 ની કિંમત -4, x2 ની કિંમત 4, x2 ની કિંમત 4, y3 ની કિંમત -4, y1 તો y1 ની કિંમત 2, x3 તો x3 ની કિંમત 7, y1 તો y1 ની કિંમત 2, y2 તો y2 ની કિંમત 7, માઇનસ માઇનસ પ્લસ 4, આગળના 5 અને 7 એમને, પછી 4 એમને, 4 -2 એટલે -6, 7 એમને, 2 માંથી 7 બાદ કરો તો -5, તો 7 વત્તા 4 એટલે 11 થઈને 11 ગુણ્યા 5 55, 6 4 24 થાય, માઇનસ છે એટલે -24, 7 50 35 થાય, માઇનસ છે એટલે -35. હવે 24 માઇનસ છે અને 35 બી માઇનસ છે, સરખી નિશાન એટલે આ બેનો સરવાળો એટલે -59. 55 માંથી 59 બાદ કરો તો -4 આવે. હવે -4 છે એટલે માનાંકની નિશાની કાઢી નાખો તો માઇનસના પ્લસ થઈ જાય, તો 4/2 એટલે 2 ચોરસ એકમ. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 2 ચોરસ એકમ થયું. આ જ પ્રમાણે આપણે ઉદાહરણનો એક 13મો દાખલો જોઈએ. બિંદુઓ P -1.53 Q 6 -2 R -3 4 થી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો આ પહેલું બિંદુ છે એટલે એના આમ x1 y1, x2 y2, x3 y3 આ નોંધાઈ ગયા બાદ PQRનું ક્ષેત્રફળ સૂત્ર આગળ મૂક્યું હતું એનું એ સૂત્ર મૂકવાનું, પછી કિંમત મૂકવાની. x1 ની કિંમત -1.5, y2 ની કિંમત -2, y3 ની કિંમત 4, x2 ની કિંમત 6, y3 ની કિંમત 4, y1 ની કિંમત 3, x3 એટલે -3, y1 તો y1 ની કિંમત 3, y2 તો y2 ની કિંમત -2. જે કિંમત માઇનસમાં આવતી હોય એ કાઉન્સમાં મૂકવાની. હવે -2 અને -4 એટલે -6, આ 6 એમને, 4 માંથી 3 જાય તો 1, -3 એમને, માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 3 + 2 એટલે 5. હવે 1.5 અને 6 નો ગુણાકાર, પોઈન્ટ આપણે ધ્યાનમાં ન લઈએ 15 કહેવાય, 15 6 90, તો પોઈન્ટ 1 કાઢી નાખો, 90 માંથી 1 પોઈન્ટ કાઢો એટલે 9, એટલે આ બેનો ગુણાકાર 9 આવે. 2 વાર માઇનસ હોય તો પ્લસ, 6 × 6, 5 × 15, 1 વાર માઇનસ એટલે -15, તો 9 ને 6 15 અને -15, તો 15 - 15 એટલે 0, માનાંક છૂટે એટલો બી 0, ને 1/2 ગુણ્યા 0 કરો તો 0, એટલે ક્ષેત્રફળ 0 આવે. આમ જોવા જાવ તો ક્ષેત્રફળ 0 ક્યારેય હોય નહીં. તો હકીકતમાં અહીંયા છે પણ નહીં 0. એનું કારણ એ છે કે આ 3 બિંદુઓ એક જ રેખામાં હોય એટલે કે સમરેખ થાય, ને સમરેખ બિંદુ હોય એટલે ક્ષેત્રફળ 0 આવે. તો યાદ રાખો, કોઈ પણ જગ્યાએ ક્ષેત્રફળ 0 આવતું હોય તો રકમમાં આપેલા બિંદુઓ છે એ સમરેખ બિંદુઓ હોય, એટલા માટે એનું ક્ષેત્રફળ 0 થાય. ઉદાહરણનો દાખલા નંબર 14. બિંદુઓ A 2 3, B 4, K, C 6 - 3 સમરેખ હોય તો K ની કિંમત શોધો. જો અહીંયા અજ્ઞાત શોધવાના છે, બિંદુઓ કેવા છે? સમરેખ. હમણાં જ આપણે વાત કરી, બિંદુઓ સમરેખ હોય તો ક્ષેત્રફળ કેટલું આવે? 0. તો આ x1 y1, આ x2 y2, આ x3 y3. ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું, પણ ક્ષેત્રફળ કેટલું લેવાનું? 0, કારણ કે સમરેખ છે એટલે ક્ષેત્રફળ 0. પછી બરાબર 1/2, x1 ની કિંમત 2, y2 ની કિંમત k, y3 ની કિંમત -3, x2 ની કિંમત 4, y3 ની કિંમત -3, y1 ની કિંમત 3, x3 ની કિંમત 6, y1 ની કિંમત 3 અને y2 ની કિંમત k. માઇનસ માઇનસ પ્લસ, આ k અને 3, -3 એટલે -6. પછી પાછળનું પદ એમને. હવે આ 1/2 છે એ પદ સામે લઈ જાઓ તો 0 ગુણ્યા 2/1 આવે એટલે એ 0 જ કહેવાય.
એટલે માનાંકની બહારની સંખ્યા સામે ગુણાકારમાં જતી રહે એટલે 0, એટલે ખાલી માનાંકવાળું પદ વધ્યું. હવે આ માનાંક છે એની સામે 0 છે એટલે માનાંકનો કોઈ મતલબ નહીં, એટલે માનાંકની નિશાની કાઢી નાખીએ. 2 ગુણ્યા k એટલે 2k, 2 ગુણ્યા 3 એટલે 6, 4 ગુણ્યા -6 એટલે -24, પછી 6 ગુણ્યા 3 એટલે 18, અને 6 ગુણ્યા -k એટલે -6k. તો અહીંયા 2k -6k એટલે -4k થાય. 18 ને 6 24, 24માંથી 24 બાદ કરો એટલે 0, -4k સામે જાય એટલે +4k, +4k બરાબર 0, તો k બરાબર 0/4, 0/4 એટલે 0, એટલે k ની કિંમત 0 આવે. અહીંયા રકમમાં જે અજ્ઞાત છે 4 0 અહીંયા આવે, એટલે k ની કિંમત 0. ત્યાર પછી ઉદાહરણ નંબર 15 જોઈએ. તો જો a -5 7, b -4 -5, c -1 -6 અને d 4 5 ક્રમમાં એક ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. હવે 3 બિંદુઓ હોય તો ત્રિકોણનું મળે, 4 બિંદુઓ ઉપરથી ચતુષ્કોણનું કેવી રીતે મળે તો ધ્યાન આપો. આપણે અહીંયા ચતુષ્કોણ દર્શાવી એના 4 બિંદુઓ બી દર્શાવ્યા અને એક વિકર્ણ લઈએ. વિકર્ણ લેવાથી 2 ત્રિકોણ બની જાય. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણને ખબર છે કઈ રીતે મળે, એટલે 2 ત્રિકોણનું આપણે વારાફરથી શોધવાનું, પછી બંનેનો સરવાળો કરવાનો. તો પહેલાં આપણે ત્રિકોણ ABC માટે લઈએ. તો આ x1 y1, પછી x2 y2, -4 x2 અને -5 y2, પછી આ x3 y3, એટલે x3 -3 અને y3 -6. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું, 1/2 x1 કૌંસમાં y2 y3 વત્તા x2 કૌંસમાં y3 y1 વત્તા x3 કૌંસમાં y1 y2. હવે કિંમત મૂકી. x1 ની કિંમત તો -5, y2 તો -5, y3 તો -6, x2 તો -4, y3 તો -6, y1 તો 7, x3 તો -1, y1 તો 7, y2 તો -5. હવે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે -5 + 6, આગળના -5 એમને, આ પદ એમને, -6 ને -7 -13, -1 એમને, માઇનસ પ્લસ 7 એમને, -+5. હવે આ -5 એમને, 6 માંથી 5 બાદ કરો તો 1, એ પહેલા કૌંસમાં -6 અને બીજા કૌંસમાં 1, પહેલા કૌંસમાં -4 અને બીજા કૌંસમાં -13, પહેલા કૌંસમાં -1 ને બીજા કૌંસમાં 12. હવે ગુણાકાર, 5 એકા 5 પણ એક વાર માઇનસ છે એટલે -5, 13 ચોક 52, 2 વાર માઇનસ છે એટલે પ્લસ, 12 એકા 12 એક વાર માઇનસ છે એટલે માઇનસ. તો +52 પહેલાં લખીએ, 12 અને 5ની નિશાની સરખી એટલે સરવાળો, 12 ને 5 17 એટલે -17. 52 માંથી 17 બાદ કરો એટલે 35, માનાંક છૂટે એટલે બી 35, 35 ભાગ્યા 2 કરો એટલે 17.5. તો આ ત્રિકોણ ABC આ ભાગનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું. તો હવે આપણે ADC ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ તો A બિંદુના યામ -5 7 છે, D બિંદુના યામ 4 5 છે અને C બિંદુના યામ -1 -6 છે. તો આ x1 y1, આ x2 y2, આ x3 y3. પછી ADCનું સૂત્ર તો એ જ મૂકવાનું, આગળ મૂક્યું હતું તે જ, 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 y3 વત્તા x2 કૌંસમાં y3 y1 વત્તા x3 કૌંસમાં y1 y2. કિંમત મૂકીએ તો x1 ની કિંમત -5, y2 ની કિંમત 5, y3 ની કિંમત -6, x2 ની કિંમત 4, y3 ની કિંમત -6, y1 ની કિંમત 7, x3 ની કિંમત -1, y1 ની કિંમત 7, y2 ની કિંમત 5.
હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 5 વત્તા 6 એટલે 11, પછી 4, 6 ને 7 13 એટલે -13, -1, 7 માંથી 5 જાય તો 2, 11 × 55 માઇનસ છે એટલે -55, 13 ચોક 52 માઇનસ એટલે -52, 2 એકા 2 માઇનસ છે એટલે -2, બધા નિશાની માઇનસ એટલે બધાનો સરવાળો, તો 55, 52 અને 2 બધાનો સરવાળો 109 થાય, પણ માઇનસ માનાંક છૂટે એટલે પ્લસ થઈ જાય, એટલે 109 ભાગ્યા 2 કરો તો 54.5 થાય. તો આ એડીસી ત્રિકોણનું ક્ષેત્રફળ થયું. હવે આપણે આખા ચતુષ્કોણનું મેળવવું છે, તો આગળ મેળવેલું એબીસી ત્રિકોણનું ને અત્યારે મેળવેલું એડીસી ત્રિકોણનું, તો બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરો. તો આગળના ત્રિકોણનું 17.5 આવેલું ને હમણાં જે ત્રિકોણ લીધું એનું 54.5 આવ્યું. આ બેનો સરવાળો કરો તો 72 ચોરસ એકમ થાય. બરાબર. એક બીજી નોંધ કરી આપણે કે અહીંયા જે ત્રિકોણની વાત કરી, આ ત્રિકોણમાં એસી વિકર્ણ લીધો. જો તમે બીડી વિકર્ણ લીધો હોય તો એ બી ડીનું ક્ષેત્રફળ અને બી સી ડીનું ક્ષેત્રફળ શોધીને પણ દાખલો થઈ શકે. અહીંયા બેના જવાબ આવ્યા એ અલગ અલગ આવે, પણ સરવાળો કરો તો છેવટે તમને 72 જ મળે. રફ કામમાં ચેક કરી જજો. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 7.3 એનો પહેલો દાખલો જોઈએ. તો સ્વાધ્યાય 7.3 નો દાખલા નંબર 1, જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો શિરોબિંદુઓ 2, 3, -1, 0, 2, -4 છે. તો આ બિંદુ છે એના યામ x1 y1 લઈએ, આ બિંદુ છે એના યામ x2 y2 અને આના યામ x3 y3. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 કૌંસમાં માનાંકની અંદર x1 કૌંસમાં y2 - y3 વત્તા x2 કૌંસમાં y3 - y1 વત્તા x3 કૌંસમાં y1 - y2. y1 ની કિંમત 2, x1 ની કિંમત 2, y2 તો y2 0, y3 તો y3 -4, x2 તો -1, y3 તો -4, y1 તો 3, x3 તો 2, y1 તો 3, y2 તો 0. માઇનસ માઇનસ પ્લસ, આગળના બે એમને -1, -4, -3, -7 પ્લસ 2, 3 - 0 3, 0 વત્તા 4 એટલે 4, 4 દુ 8, -7 -1 એનો ગુણાકાર 7, 3 2 એનો ગુણાકાર 6, 6 ને 7 13, 13 ને 8 21, માનાંક છૂટે તો બી 21, 21 ભાગ્યા 2 કરો એટલે 10.5. તો આપેલા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 10.5 ચોરસ એકમ છે. સ્વાધ્યાયના બીજા દાખલાઓ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈએ. તો આજના દાખલાઓ પાકી નોટની અંદર સારા અક્ષરે લખી નાખો અને મોડે એક વખત રફકામમાં ગણીને પ્રેક્ટિસ કરી લો.